વિટામિન સીથી ભરપૂર એવા આમળાનો પાવડર આજે ઘરે બનાવીશું. અને આ રીતે જો તમે ઘરે બનાવો ને તો માર્કેટ કરતાં 100% પ્યોર તમને પાવડર મળી શકે. અને આ આમળામાંથી આજે આમળા પાવડર તથા એક સરસ મુખવાસ પણ બનાવીશું. અને આ મુખવાસની તો તમને બધાને જાણ છે જ. તો આમળા પાવડર અને મુખવાસ બનાવવાની શરૂઆત કરીશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો આમળા પાવડર બનાવવા માટે અને મુખવાસ માટે આમળા જોઈશે. તો આ 2.5 કિલો આમળા મેં લીધા છે. આ રીતે એકદમ તાજા અને ડઘા વિનાના હોય ને એવા લેવાના. તો હવે એને સારી રીતે પાણી વડે ધોઈ લઈશું. જુઓ કેટલા સરસ આમળા છે, તાજા એકદમ. આ રીતે થોડું મોટું ફળ હોય ને એ રીતે લેવાના. તો ધોઈને મેં સારી રીતે નિતારી લીધા છે. હવે એને છીણી લઈશું. તો આ થોડી મોટા હોલવાળી છીણી મેં લીધી છે. તમે મોટા ટુકડા કરીને ચોપરમાં પણ ચોપ કરી શકો. આપણે એને તડકે સૂકવવાના છીએ. તો જુઓ આ રીતે સાધારણ મોટી છીણી વડે છીણી લો ને તો બહુ ઇઝી રહેશે. તો આ રીતે મેં બધા આમળાને છીણી લીધા છે. અને આ 500 ગ્રામ જેટલા આમળાની છીણને મેં સાઈડ પર રાખી છે. મોટી છીણીમાંથી છીણી છે. તો આ છીણને બાજુ પર રાખીએ. એમાંથી આપણે મુખવાસ બનાવીશું. અને બાકીના આમળા જે છીણી લીધા એને મેં સાફ પ્લાસ્ટિક લીધું છે. એની ઉપર પાથરી દઈશું અને તડકે મૂકીશું સૂકવવા માટે. તો આ રીતે એને છૂટા છૂટા બધા પાથરી દેવાના. સારો તડકો આવતો હોય એવી જગ્યા પર રાખવાના. અને એકદમ સરસ ક્રન્ચી થઈ જાય ને સુકાઈને એ રીતે કરવાના છે, સૂકવવાના છે. તો હવે આમળા પાથરી દીધા છે. હવે બાકીના જે 500 ગ્રામ લીધા છે તો એની અંદર મેં 50 ગ્રામ જેટલું આદું લીધું છે. તો આદુની છાલ ઉતારી લઈશું અને એને પણ છીણીને આમાં ઉમેરીશું મુખવાસમાં. આદુનું પ્રમાણ તમે તમારી પસંદગી પ્રમાણે ઓછું કે વધારે લઈ શકાય, કંઈ વાંધો નહીં. આદુને છાલ ઉતારી લીધા બાદ એને થોડા નાના હોલવાળી છીણી વડે છીણીશું. આપણે આમળા મોટા હોલવાળી છીણી વડે છીણ્યા છે, પરંતુ આદું આપણે આ રીતે બારીક છીણીશું. અને આ અગાઉ મેં આમળાની કતરણ અને આમળા અને આદુના મુખવાસની રેસીપીનો વિડીયો પણ આ ચેનલ પર ડિટેલમાં મૂક્યો છે. તમે ચેનલ પર જઈને જોઈ શકો છો. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક પણ મેં આપી દીધી છે. તો જુઓ આ રીતે હવે આદું છીણાઈ ગયું. હવે એની અંદર બીજું ઇન્ગ્રેડિયન્ટ એટલે કે આ એક બીટ લીધું છે. બીટના લીધે આપણા મુખવાસનો કલર સરસ આવશે અને સ્વાદમાં પણ સરસ આવશે. બીટને પણ છાલ ઉતારી લઈશું અને એકવાર ધોઈ લેવાનું. ત્યારબાદ એને પણ બારીક છીણી વડે છીણી લઈશું. જે છીણી વડે આદું છીણ્યું ને એ જ છીણી વડે આ બીટને પણ છીણી લઈએ. અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો. અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસીપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે વિડીયોને જોઈ શકો. હવે આ એક ખાંડણી અને દસ્તો લીધો છે. એમાં આ પોણી વાટકી જેટલી સાકર છે. તમે ખાંડ પણ ઉમેરી શકો અથવા સાકર પણ ઉમેરી શકાય. પરંતુ મોટે ભાગે આમળા સાથે સાકરનું કોમ્બિનેશન કરવામાં આવે છે. તો સાકર બહુ મોટા ટુકડાના સ્વરૂપે હતી તો એને આ રીતે મેં બારીક પાવડરના રૂપે છૂંદી લીધી છે. તો હવે એક મોટો બાઉલમાં આપણે પહેલાં આમળાની છીણ લઈશું અને એની અંદર જે આદું અને બીટ છીણી લીધા છે એ પણ છે. હવે આપણે જે સાકરને દળી લીધી છે એ ઉમેરીએ. અને તમે આ સ્ટેજ પર થોડા અડધી ચમચી જેટલા બારીક ક્રશ કરેલા મરી પણ ઉમેરી શકો, જીરા પાવડર પણ ઉમેરી શકો. પરંતુ મેં કશું નથી ઉમેર્યું. અને આ રીતે તમે મુખવાસ બનાવીને સ્ટોર કરો ને પાવડર મુખવાસ, તો તમે આખું વરસ એનો ઉપયોગ કરી શકો. જ્યારે સિઝન હોય ત્યારે આ રીતે તમારે બનાવી દેવાનું. તો જુઓ સરસ કલર આવી ગયો છે. તો આ એક મેં સૂપડું લીધું છે. એની ઉપર પણ સાફ પ્લાસ્ટિક મૂકીશું અને એની ઉપર આ આમળા અને બીટનો મુખવાસનું મિશ્રણ જે બનાવ્યું એ આપણે પાથરી દઈશું. અને આની અંદર સાકર છે એટલે કીડી આવવાનો ભય ના રહે એટલા માટે ઉપરથી પણ એક પાતળું મલમલનું કપડું અથવા તો નેટ એવું કંઈક ઢાંકી દેવાનું અને સેફ જગ્યા પર મૂકવાનું કે જેથી કીડી ના આવે અને તડકો પણ આવે. અને સાકર ઉમેરી છે એટલે 1-2 દિવસ એને સુકાતા પણ
વાર લાગશે. આપણે એકલા આમળા જે સૂકવ્યા છે એ થોડા 3થી 4 દિવસમાં સુકાઈ જશે. તો હું આ મુખવાસને હું ઘરની બારીમાં તડકો આવે છે ત્યાં રાખીશ. અને જુઓ, એકલા આમળા જે કરેલા એ મારા 4 દિવસમાં સુકાઈ ગયા છે. સરસ ક્રન્ચી થઈ ગયા છે. જુઓ, આ રીતે એકદમ એનું મોઇશ્ચર નીકળી જાય ને અને સરસ ખખડતા થઈ જાય, એટલે કે આપણે હાથમાં પકડીએ ને અને ભાંગીએ ને તો અવાજ આવે એ રીતના સૂકવવાના, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે આમાંથી થોડા થોડા આમળા આપણે મિક્સરમાં લઈએ અને પાવડર સ્વરૂપે ક્રશ કરી લઈશું. બહુ ઇઝીલી ક્રશ થઈ જશે કારણ કે સરસ ક્રન્ચી થઈ ગયા છે સુકાઈને. તો હવે આ એક ચાળણી લીધી છે અને એમાં આ ક્રશ કરેલો પાવડર આપણે ચાળી લઈશું કે જેથી એક સરખો પાવડર આપણને મળે. કોઈક કણી રહી ગઈ હોય તો તે નીકળી જાય. અને લાસ્ટમાં જે ચાળી લેતા જે થોડું ઘણો પાવડર બચે મોટા ટુકડામાં હોય કે, તો એને ફરીથી આપણે મિક્સર જારમાં લઈ લેવાનો અને ક્રશ કરી લેવાનો. તો આ રીતે આપણે બધા આમળાને ક્રશ કરીને ચાળી લઈશું. અને આમળાના ફાયદા તો તમને ખબર જ છે કે વિટામિન સીથી ભરપૂર છે, પાચન સુધારે, વાળ માટે પણ ઉપયોગી છે, સ્કિન માટે પણ ઉપયોગી છે, પિત્ત વગેરે માટે પણ શમન કરે છે, પિત્તનું પણ. તો ચોક્કસપણે આ આમળાનો આપણે ઉપયોગ કરીએ. તો જુઓ કેટલો સરસ આમળાનો પાવડર આપણો રેડી થઈ ગયો છે, એકદમ માર્કેટ કરતાં શુદ્ધ. તો આને આપણે સારી રીતે બોટલમાં ભરી લેવાનો અને લગભગ 4થી 5 દિવસ થયા છે. થોડું ઘરમાં સાધારણ તડકો ઓછો આવે એટલે 5 દિવસમાં મારો આ મુખવાસ રેડી થયો છે અને એ પણ સરસ સુકાઈ ગયો છે. જુઓ, તો આ મુખવાસને પણ આપણે સારી રીતે બોટલમાં ભરી લેવાનો, સાફ કાચની બોટલમાં. અને આ બંનેને, પાવડર તથા મુખવાસ, બંનેને ફ્રીઝમાં રાખવાની જરૂર નથી, બહાર પણ સરસ રહેશે. અને પાવડર લાંબો સમય માટે તમે વાપરવાના હો તો ફ્રીઝમાં મૂકો તો પણ કશો વાંધો નહીં. તો જુઓ કેટલો સરસ કલર આવ્યો છે મુખવાસનો પણ. અને આ મુખવાસ તો તમે ઘણા બધા લોકો આમાંથી બનાવતા પણ હશે. તો થોડો મુખવાસ મેં આ રીતે બનાવી લીધો છે, આમળા વધારે લાવી હતી. તો આ થયો આપણો આમળાનો મુખવાસ અને પ્યોર એવો આમળાનો પાવડર. તો આવજો.